ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાંદલજા ગામના બસ સ્ટેન્ડ ખાતે વર્ષોથી હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં કોમી એકતા જોવા મળે છે। તાંદલજા ગામના બસ સ્ટેન્ડ પાસે હોળી પ્રગટાવી થાળી ખજૂરનો પ્રસાદ વહેંચી હર્ષોલ્લાસથી હોળી કરવામાં આવે છે। જય હિન્દ મુસ્લિમ વસ્તી એકતાથી આ તહેવાર મનાવવામાં આવે છે, જેમાં તાંદલજાના આગેવાન ઇલિયાસભાઈ વાડીવાલા અને તેમના સહયોગીઓ દ્વારા હિન્દુ ભાઈઓને સાથ અને સહકાર આપી શાંતિ અને ભાઈચારા સાથે તહેવાર ઉજવાય તેવા પ્રયાસો કરવામાં આવે છે। હોળીના સમયે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબ અને સ્ટાફ હાજર રહી કાયદો વ્યવસ્થા સંભાળે છે। આ તાંદલજા ગામ વિસ્તાર છે। અમારે વર્ષોની પરંપરા મુજબ અહીંયાથી ગામમાં તાંદલજા ગામ ચોતરા પાસેથી ઢોલ વગાડતા વગાડતા બંને કોમિટી આવે છે અને ઢોલ વગાડીને અહીંયા તાંદલજા બસ સ્ટેન્ડ પાસે બધા ભેગા થાય અને હોળી પ્રગટાવવામાં આવે છે। તો આજના હોળીના શુભ પ્રસંગે હું દુઆને પ્રાર્થના કરીશ કે આ જ પ્રમાણે તમામ તહેવારો હિન્દુસ્તાનમાં શાંતિ અને એકતાથી થાય એવી મારી દુઆને પ્રાર્થના છે। આપ જોઈ શકો છો, વર્ષોથી અમારી આ પરંપરા છે। અહીંયા વર્ષોથી હોળીનો તહેવાર પ્રગટવામાં આવે છે। એક બસ સ્ટેન્ડ પાસે અને ભાતુજી મંદિર પાસે બે જગ્યાએ હોળી અમારે ત્યાં પ્રગટવામાં આવે છે। તો આજના અને બીજું રમઝાન મહિનો ચાલી રહ્યો છે। રમઝાન માસમાં પણ હું તમામને દુઆને પ્રાર્થના છે બે પવિત્ર તહેવાર રમઝાન માસ અને હોળી ને ધૂળેટી એ તમામ તહેવારો સાથે મળીને કરે એવી મારી દુઆને પ્રાર્થના છે। આપ જોઈ શકો કે તાંદલજા વિસ્તારમાં કોઈ પણ તહેવાર હોય, નવરાત્રિ હોય, ગણપતિ હોય, મોહરમ હોય, તમામ તહેવારો હિન્દુ મુસલમાન સાથે મળીને કરીએ છીએ। એ અમારી તાંદલજા ગામની એકતાની પ્રતીક છે। આજે હોળીનો તહેવાર, કાલે ધૂળેટીનો તહેવાર તમામ અને રમઝાન માસ નિમિત્તે હું તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દુઆને પ્રાર્થના કરું છું કે આ જ પ્રમાણે તમામ તહેવારો હિન્દુસ્તાનમાં શાંતિ અને એકતા થાય એવી મારી દુઆને પ્રાર્થના છે। ઇલિયાસભાઈ વાડીવાલા। આ તાંદલજા ગામ ઓલ્ડ પાદરા રોડ તાંદલજા ગામનો વિસ્તાર છે। અહીંયા મોમેડન ને હિન્દુ બંને ભાઈચારાથી જ હોળી સળગાવીએ છીએ વર્ષોથી, અને અત્યાર લગી કોઈ બનાવ બન્યો નથી અને આગળ પણ બનવાનો નથી। અને હોળી પ્રગટાય છે એના પછી કઈ કઈ ક્રિયાઓ કરવામાં આવે? હોળી પ્રગટાયા પછી તો જે વિધિ જે રીતે ચાલી રહ્યું છે એ રીતે જ હોળી પ્રગટાવીએ છીએ અને જે પછવાથી થાય છે પૂજાપાઠ એ પણ થાય છે। અહીંયા મુસ્લિમોનો સાથ સહકાર કેવો છે? સાથ સહકાર સૌથી સારો છે। કોઈ રીતે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી અહીંયા પહેલેથી। પાણી ખજૂરનો પ્રસાદ થોડો બધા જ, અને એ લોકો અમારા કરતા વધારે ખાય છે અને આજે તો રોજા છોડ્યા પછી પણ એ લોકોએ પ્રસાદ લીધો છે। એમ નથી કે ઠુક્કર આમ ફેંકી દીધો કે એવું કંઈ કર્યું નથી। બધી રીતે સારું છે અને ખજૂર બી એ લોકોએ શાંતિથી સારી રીતે ખાધી છે। શું નામ તમારું? રણછોડભાઈ પરમાર।